સુરતના કામરેજ શુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થવાના આરે છે। ચૂંટણીમાં વિવિધ ઝોનના પરિણામો સામે આવી રહ્યા છે। ઓલપાડ ઝોનમાંથી સહકાર પેનલના દિનેશભાઈ રમણભાઈ પટેલ વિજેતા બન્યા છે। જોખા ઝોનમાંથી સહકાર પેનલના હેમંતભાઈ પટેલનો વિજય થયો છે, જ્યારે કઠોર ઝોનમાંથી અપક્ષ ઉમેદવાર ઘનશ્યામસિંહ ચાવડાએ જીત મેળવી છે। सांधिएर झोनमांथी अपक्ष उम्मीदवार वीरलभाई बळवंतभाई पटेल विजेता बन्या छे। कामरेज झोनमांथी दिग्गज उम्मीदवार अश्विन पटेले जीत मेळवी छे। कामरेज शुगरनी चूंटणीमां सहकार पेनल अने अपक्ष उम्मीदवारो वच्चे रसाकसी जोवा मळी छे अने हवे अंतिम परिणाम पर सौनी नजर छे। दक्षिण गुजरातनी शुगर मिलोमां एक पछी एक शुगर मिलोनी चूंटणी पूर्ण थई रही है, त्यारे कामरेजनी चूंटणीनुं परिणाम आज आवी रह्या छे। परिवर्तन पेनल अने सहकार पेनलमां कांटानी टक्कर हती। भारे चूंटणी प्रचार थया बाद हवे चूंटणीना परिणाम आव्या छे। वर्तमान प्रमुख अश्विन पटेल अने पूर्व प्रमुख जयेश पटेलनी पेनलो वच्चे टक्कर थई हती अने जे रीते अश्विन पटेलनुं पल्लू भारे देखाई रह्युं छे, त्यारे आपणी साथे स्थानिक पत्रकार छे जेओ सतत आ चूंटणी पर तेओनी नजर छे अने तो आ विश्लेषण करी रह्या छे। आपणी साथे बादल पटेल छे, आपणे वात करीए। बादल, जे रीते दक्षिण गुजरातनी शुगर मिलो सौथी महत्वनी शुगर मिलो छे, पण परिणामो ચોંકાવનારા આવી રહ્યા છે, શું કહેશો? આ વખતે દક્ષિણ ગુજરાતની જે સહકારી સુગર ફેક્ટરીઓમાં જે ચૂંટણી હતી એને લઈ સભાસદોમાં પહેલેથી જ ઉત્સાહ હતો, કેમ કે જે છેલ્લા ઘણા સમયથી જે મેન્ડેટ પ્રથાથી લઈને જે રાજકીય ઘૂસણખોરી જે આ સહકારી સંસ્થાઓમાં જે ઘૂસી ગઈ છે, જેના કારણે સભાસદોમાં આ વખતે નારાજગી હતી અને જેના પરિણામના ભાગરૂપે સાયર હોય, બારડોલી હોય કે ગણદેવી સુગર હોય, તમામ સુગરોમાં આ વખતે પરિવર્તન જોવા। સભાસદો ખેડૂતોની ચાલતી આ સુગર મિલો છે, જે રીતે રાજકારણ હસ્તક્ષેપ કર્યું છે, બારડોલીમાં ચોંકાવનારી વિગતો આવી છે, લોકોમાં રોષ હતો અને જે રીતે પરિણામ આવી રહ્યા છે, આવનારી ચૂંટણીઓ આવી રહી છે, સુગર મિલો એક નેતાઓને પોતાની ઓકાત બતાવી છે, આપ માનો છો? ચોક્કસથી સહકારી સુગર ફેક્ટરીઓ છે હોય કે સહકારી સંસ્થાઓ હોય, એમાં રાજકીય હસ્તક્ષેપ ના હોવો જોઈએ। ખેડૂતો અને સભાસદો જે સુગર ફેક્ટરીઓના સભાસદ છે કે સહકારી સંસ્થાઓના સભાસદ છે, એમને પોતાની રીતે મત આપવાનો અધિકાર છે, ત્યારે સહકારી સંસ્થાઓમાં આ રીતે રાજકીય ઘૂસણખોરી ન હોવી જોઈએ અને જેને કારણે જ આ પરિણામ સભાસદોએ અન્ય સુગર ફેક્ટરીમાં જે પરિવર્તન એવા છે આપ્યા છે। એ માનો છો કે આ મેન્ડેટ પ્રથા શરૂ થઈ છે ત્યારથી જ સભાસદો ખેડૂતોમાં ભારે રોષ છે? ચોક્કસથી મેન્ડેટ પ્રથાનો સભાસદો વિરોધ કરી રહ્યા છે, એટલા માટે કે કોંગ્રેસ ભાજપથી ઉપર થઈને સહકારી સંસ્થાઓમાં ખેડૂતો પોતાના પ્રતિનિધિઓને વહીવટ આપતા હોય છે, ત્યારે ભાજપ કે કોંગ્રેસે આમાં ઘૂસણખોરી ના કરવી જોઈએ અને સભાસદો હોય કે ખેડૂતો હોય તેઓને પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે સ્વતંત્રનો અધિકાર આપવો જોઈએ। ખાસ કરીને મારો પ્રશ્ન છે કે શુદ્ધ સહકારની અંદર મિલાવટખોર રાજકારણ ઘૂસી રહ્યું છે, આ સહકારી ક્ષેત્ર હવે આવનાર સમયમાં ક્યાં જઈ રહ્યું છે, ક્યાં જોઈ રહ્યા છો આપ? આમ જોવા જઈએ તો સહકારી સંસ્થામાં રાજકારણ ના હોવું જોઈએ, પણ છેલ્લા 10 વર્ષથી જે પ્રમાણે મેન્ડેટ પ્રથા આવી રહી છે એને કારણે સહકારી સંસ્થાઓમાં રાજકારણ જોવા મળી રહ્યું છે, પણ સભાસદોએ તેને નકારી કાઢ્યું છે અને જેના પરિણામમાં આ વખતે આપણે જોયા છે દક્ષિણ ગુજરાતની લગભગ તમામ સુગરમાં પરિવર્તન જોવા મળ્યું છે। કામરેજ સુગરમાં એટલા માટે પુનરાવર્તન થયું છે કે કામરેજ સુગરના પ્રમુખ જે છે સહકાર પેનલના જે કર્ણધાર છે અશ્વિનભાઈ પટેલ, એમણે વહીવટ એવો આપ્યો છે, જેના કારણે અહીંયા પુનરાવર્તન જોવા મળ્યું છે। ખાસ કરીને કામરેજ સુગર જ્યારે દેવામાં હતી, દચકા ખાધી હતી અને ગયા 5 વર્ષમાં અશ્વિન પટેલે જે પારદર્શક વહીવટ આપ્યો છે, આ વખતે ફરી એમની પેનલ છે તે બાજી મારી ગઈ છે, તો આવનાર સમયમાં કામરેજ સુગરને કઈ લાભ જોવો છો? ચોક્કસથી કામરેજ સુગરની જે રચના થઈ છે એને કારણે શરૂઆતમાં જ્યારે નવીન કાકા ચેરમેન હતા ત્યારે પણ સુગરનો જે પુરવઠો શેરડીનો પુરવઠો એ 5 લાખ મેટ્રિક ટનની આજુબાજુ રહેતો હતો। 5 વર્ષ પહેલાની જે વાત કરીએ, જ્યારે જયેશભાઈ પ્રમુખ હતા, જયેશભાઈ બી સંસ્થાને ઉપર લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જે શેરડીનો દક્ષિણ ગુજરાતમાં જે શેરડીનો પુરવઠો જે ઘટતો જાય છે ખૂબ ચિંતાનો વિષય છે, જેને કારણે શેરડીનો પુરવઠો ઘટતો ગયો અને સહકારી સંસ્થાઓ ડચકા ખાલી થઈ। જો કે કામરેજ સુગરના જે પ્રમુખ છે અશ્વિનભાઈ, એમણે પોતાની કોઠાસૂઝને કારણે જે શેરડીનો પુરવઠો કઈ રીતે વધે, કઈ રીતે ખેડૂતોને રોપાણ વાવેતર થાય એ માટે તેમના પ્રયત્ન કર્યા અને જેના ફળ સ્વરૂપે આજે આ પરિણામ તમને દેખાય। આજે કામરેજ સુગરના પરિણામ શરૂ થયા છે, પરિવર્તન પેનલ અને સહકાર પેનલ, શું પરિસ્થિતિ, શું ચિત્ર છે આજે? હાલ તો કામરેજ સુગરની 18 બેઠકો પૈકી 4 બેઠક અશ્વિનભાઈ પટેલને પેનલના 4 બિનહરીફ થયા હતા। આજે 14 બેઠકો ના ઉમેદવારો વચ્ચે જે જંગ હતો ગઈકાલે, અને તેનું આજે પરિણામ હતું, એ પરિણામમાં 14 માંથી લગભગ 10 બેઠક પર સહકાર પેનલ જે વર્તમાન પેનલ છે અશ્વિનભાઈની,
એ પેનલના ઉમેદવારોનો વિજય થયો છે, ભવ્ય વિજય થયો છે. જ્યારે અપક્ષ 2 થી 3 ઉમેદવારો વિજેતા થયા છે, ત્યારે ચોક્કસથી અશ્વિનભાઈ ઉપર સભાસદોએ વિશ્વાસ મૂક્યો છે અને ફરીવાર તેઓ કામરેજ સુગરના સુકાની અને એમને વહીવટ કરે એવી હાલ તો લાગી રહ્યું છે. કામરેજ સુગરની 18 બેઠકોમાંથી 4 બિનહરીફ થઈ હતી અને 14 બેઠકોમાં જે રીતે હાલ સહકાર પેનલ છે તે આગળ તેઓની જીત તરફ આગળ વધી રહ્યા છે. અપક્ષ ઉમેદવારો જીત્યા છે, પરિવર્તન પેનલના પણ 1-2 ઉમેદવારો જીત્યા છે, પરંતુ ચૂંટણી સમયે છાંટી ઠોકીને વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલે કહેલું કે સાયન્સ સુગરમાં હું જો ચૂંટાઈને આવીશ તો ગણદેવી કરતા આ વખતે સૌથી વધુ ભાવ હું આપીશ અને ખેડૂતોએ અને સભાસદોએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે. એટલે જ આ ડીજે છે તે આજે વાગી રહ્યું છે અને અશ્વિન પટેલ છે તે ફરી એકવાર કામરેજ સુગર પર તેઓનો ડંકો વાગ્યો છે. પરંતુ આવનાર સમયમાં આ રાજકારણોને પણ હવે શીખવાની જરૂર છે કે સહકારી ક્ષેત્ર અને સહકારી ક્ષેત્ર જ રહેવા દેવું. રાજકારણ કરવાથી બારડોલી જેવી હાલત થશે. એટલે કે ખેડૂતોની સહકાર દ્વારા ચાલતી સંસ્થાઓને રહેવા દો અને સહકારી સુગરને આગળ લાવો. હાલ સાયન્સ સુગરની અંદર પૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખની જે ચૂંટણી થઈ હતી તેમાં તેઓ જીત્યા હતા, પરંતુ એ જ રીતે કામરેજ સુગરનું આજે પરિણામ છે અને અશ્વિન પટેલની પેનલ છે તે વિજેતા તરફ આગળ વધી રહી છે. ત્યારે સમર્થકો છે તે ડીજે લઈને ઝૂમી ઉઠ્યા છે કે ગાઈ રહ્યા છે અને અશ્વિન પટેલ તુમ આગે बढ़ो हम तुम्हारे साथ ના નારા લાગી રહ્યા છે. કિરણ સુધોઈ, ગુજરાતી.